ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો? બધા મજામાં હશો? સવારમાં વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. આજે આખો દિવસ આપણે સાથે રહીશું. અને જો સવારે કૂતરાઓ માટે બિસ્કિટ લઈ આવ્યો છું, એમને બિસ્કિટ ખવાડીએ. જો અને લા આવી જાઓ. બસ આવી જાઓ. જો ગાઈસ ગાઈસ કેમ્પસમાં ભૂંડ ઘૂસી આવ્યા છે. કેટલા બધા ભૂંડ ઘૂસી આવ્યો છે કેમ્પસમાં. હવે કઈથી આવ્યો શું ખબર. એટલો બધો ભૂંડ છે કે ના પૂછે વાદ્યા. કેમ્પસમાં આખી ભૂંડની ટોળી આવી ગઈ છે. કેટલા બધા ભૂંડ છે. કૂતરાઓ પાછળ દોડે છે. જોયું ગાઈસ થર્મલ ખાતે વિરાટ હિન્દુ સંમેલન છે, એના વ્યવસ્થાના ભાગરૂપે આપણે ત્યાં થર્મલ અત્યારે પહોંચ્યા છીએ બપોરે. થોડી તૈયારીમાં મદદરૂપ થવા માટે જો બતાવું તમને. જો ગાઈસ તૈયારી બતાવું વિરાટ હિન્દુ સંમેલનની. ભાવિકનો લો પ્રોગ્રામમાં વિરાટ હિન્દુ સંમેલન. મારા જૂના મિત્રો બતાવો. પરસેવો થાય તો આપણે છોયડો લાવી દઈશું, એટલે તમે તડકાની પરવા ના કરો. આપણે સેનાનીઓ -22 ડિગ્રીએ કામ કરે છે. આપણા કેટલાય ક્રાંતિકારીઓ શહીદ થયા, બલિદાન આપ્યા. જય શ્રી રામ. જો ગાઈસ દીપ જ્યોતિ થઈ રહી છે. હું નમ્ર વિનંતી કરીશ ધારદારવાની સગવડો માટે સાંભળીશું વિરાટ કેતનભાઈ પટેલ સાહેબને. તો મંચસ્થ પદાધિકારીઓ અને આ હિન્દુ સંમેલનમાં પધારનાર આપ સૌ સનાતની સમર્થ ભારત, એક ભારત ડ્રગ્સ મુક્ત ભારત, એક ભારત વ્યસન મુક્ત ભારત, એક ભારત ધર્માંતરણ મુક્ત ભારત અવિરતપણે ગાયત્રી મંદિરની અંદર દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરે છે. પરંતુ એ હનુમાન ચાલીસા માત્ર ચાલીસા પૂરતા ચાલીસા નથી કરતા. બસ એક 6-7 વર્ષ પહેલા એક ઘટના અહીંયા જે ઘટી ગઈ, એક દિવસને આજની ઘડી
હનુમાન ચાલીસાને કારણે એ જે સપ્તાહમાં એક વખત ભેગા થઈ છે તેના કારણે એ જ દિવસને આજની ઘડી આ થર્મલની અંદર કોઈ એવો જિહાદી ઉભો નથી થયો કે જે થર્મલની માતા બેટીની સામે નજર રાખીને ઊભો રહે. એટલી સુંદર સમરસતાનો એમને દ્રષ્ટાંત અહીંયા પૂરું કરેલું છે. આ એ થર્મલ છે. ટૂંકા સમયના વર્ષની અંદર, ટૂંકા સમયગાળાની અંદર આપણે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે સપનું જે છે, એક ભારત, સમર્થ ભારત, એક ભારત, સુસંસ્કૃત ભારત, ને ચોક્કસ આપણે એ સપનું પૂરું કરી શકીશું. જય જય શ્રી રામ. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર કેતનભાઈ. શબ્દોના જેમના શૌર્ય છે ને વાણીમાં સીવી ગજના કેતનભાઈની વાણી. જો મારા જૂના મિત્રો બતાવું, થર્મલમાં હિન્દુ સંમેલનમાં મળી ગયા. જો પાર્થ બાપુ